બનાસકાંઠા જિલ્લામાંથી કાંકરેજ તાલુકાનું થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાંથી વેપારીઓએ સજ્જડ બંધ પાળી નોંધાવ્યો વિરોધ। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાનો સમાવેશ રાખવા માટે સ્થાનિક લોકોએ અને વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઠાલવ્યો આક્રોશ। તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરેજ તાલુકા અને થરાદ જિલ્લાનો સમાવેશ થયા હોવાને કારણે તાલુકા મથક શિહોરીમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો, કારણ કે બનાસ નદીના નામ ઉપરથી બનાસકાંઠા નામ પડ્યું ને અમારો કાંકરેજ બનાસ નદીના કિનારે આવેલો છે। બનાસકાંઠા જિલ્લામાં રહેવું જોવે। કાંકરેજ 2017માં પૂરનો પ્રકોપ વેઠવો પડ્યો। 2021માં કોરોનાથી પ્રજા પીડિત બની અને અધૂરામાં પૂરું 2024-25નું વિકાસલક્ષી 9 કરોડનું આયોજનમાં અવરોધ ઊભા થાય કેમ કાંકરેજ તાલુકા પછાતપણાને સ્થાનિક આગેવાનોને રસ નથી। શા માટે કાંકરેજ તાલુકાની પ્રજાને રવડાવવાનું પાછળ શું કારણ હોઈ શકે? પણ અત્યારે પ્રજામાં ચર્ચા ચાલી રહી હતી કે કાંકરેજના જાગીરદાર સમાજના મગનસિંહજી વાઘેલા અને જેવી શાહ જેઓ આગેવાનના હયાત હોય તો કાંકરેજ પ્રજાને વિરોધી કરવાનો વારો પણ ના આવ્યો હોત। કાંકરેજની પ્રજા વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા જેને લઈ ગ્રામજનો અને વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી અને વિરોધ નોંધાવ્યો હતો। પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખો, કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે જે તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજાની માંગ છે, જેને લઈ કાંકરેજની પ્રજા અને વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી તેમજ સ્થાનિક પ્રજાએ કીર્તિસિંહજી વાઘેલા તેમજ કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। ગ્રામજનો છે તે તમામ લોકો વિરોધ આ બાબતે આજથી સત્વરે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરો અને જલ્દીથી અમે પાછા પરત બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે। અગર એવું નહીં કરવામાં આવે તો સમગ્ર કાંકરેજની ખેડૂત પ્રજા અને વેપારી લોકો આંદોલન પર ઉતરશે અને જેની જવાબદારી સરકારશ્રીની રહેશે। પછી એ આંદોલન અમારે ગાંધીજીમાં કરવું પડે કે ઉગ્ર આંદોલન કરવું પડે, અમારી સંપૂર્ણ તૈયારી છે આ બાબતે। ગઈકાલે સરકારશ્રી તરફથી જે જિલ્લા વિભાજન માટે વાવ થરાદ જિલ્લો વિભાજન કરી અને કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં મૂકવામાં આવેલો છે, એના ગઈકાલે પણ શિહોરી વેપારી મંડળે પણ વિરોધ નોંધાવ્યો હતો। આજે પણ ખેડૂત મિત્રો, વેપારીઓને અગ્રણીઓ જે વિરોધ નોંધાવી અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટેની જે એમની માગણી છે એ માગણી સરકારશ્રી સુધી ઝડપથી પહોંચે એવી ત્વરિત કાર્યવાહી અમે કરીશું। શું નામ સાહેબ આપનું? ને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, બધા લોકોએ વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે, આપ પણ આવ્યા છો, શું કહેશો? બનાસકાંઠાના લોકોની લાગણીને માગણીને ધ્યાને રાખી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠાના લોકોના ભલા માટે, કલ્યાણ માટે જે નિર્ણય કર્યો છે જિલ્લાના વિભાજનનો, એટલે સૌપ્રથમ તો હું વધાવું છું માનનીય મુખ્યમંત્રીશ્રી અને સરકારશ્રીને આ મહત્ત્વનો નિર્ણય બનાસકાંઠાના પ્રજાહિત માટે જે કર્યો છે એને હું અભિનંદન સહ આપું। સાથે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં જે વાવ થરાદ નવનિર્મિત જિલ્લો અને મૂળભૂત જિલ્લો બનાસકાંઠા વિભાજનમાં જે તાલુકાઓની જાહેરાત થઈ છે એમાં કાંકરેજની અંદર કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે। લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે। ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પ્રજાના માટે, પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે કામો કરે છે, એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ મળે છે। ઓકે સાહેબ, લોકોની માંગણી છે કે જો એનું નિરાકરણ નહીં આવે તો આંદોલનના મૂડમાં પણ છે, શું કહેશો? નિરાકરણ થશે। ગઈકાલે જે સરકાર દ્વારા થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો એમાં કાંકરેજ તાલુકાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને આજે અમારે શિહોરી ગામ સંપૂર્ણ બંધ છે અને અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। જો સરકાર દ્વારા નિર્ણયને ફેરબદલ કરવામાં નહીં આવે અને બનાસકાંઠા જિલ્લાની અંદર અમારો સમાવેશ છે તો એમને નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું અને જ્યાં સરકાર સુધી રજૂઆત કરવા જવું પડે ત્યાં પણ જઈશું। મારે બનાસકાંઠામાં રહેવું છે, નકે પાટણ મેલો, અમારે થરાદ જવું નથી। ખરેખર કાલે સરકારે જે જાહેર કર્યો
થરાદ જિલ્લો જાહેર કર્યો આમાં કોંકરેજને લીધો છે ને એ ખરેખર તદ્દન ખોટો લીધો છે. કોંકરેજ તાલુકાનો અતિશય વિરોધ છે. એટલે આ કોંકરેજ તાલુકા તો જે છે એ બરાબર છે, બનાસકાંઠામાં છે ને એમાં બરાબર જ છે. બાકી આમાં ખરેખર આ કોંકરેજ તાલુકો બનાસકાંઠામાં નહીં રાખે તો આનું ખૂબ પરિણામ ભોગવવું પડશે ખોટું. કરવામાં આવ્યો છે. અમારા કાંકરેજને જે બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે, જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ. આ કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી પહેલી ડિમાન્ડ પાટણ ગામ બનાસકાંઠામાં જ રહેવાની છે, નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે, જેનું સરકાર ખાસ ધ્યાન રાખે. નમસ્કાર. આજે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરાદ જિલ્લો બનાવ્યો છે, તે બાબતને હું આવકારું છું. પરંતુ મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું. કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે, ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી. કોઈપણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે, હું સરકારને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે એવી મારી વિનંતી છે. તાજેતરમાં સરકારશ્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને નવીન જિલ્લાની રચના કરવામાં આવેલ છે. એટલે કે બનાસકાંઠા જિલ્લાના 2 જિલ્લા કરવામાં આવેલ છે, જેમાં થરાદ જિલ્લો નવો જાહેર કરવામાં આવેલ છે. એમાં અમારા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે કાંકરેજ તાલુકાની જનતા ગઈકાલે જ્યારે આ જાહેરાત થઈ ત્યારથી ખૂબ જ નારાજ અને આક્રોશમાં છે. ગઈકાલથી જ સ્વયંભૂ લોકો આંદોલન કરવાના મૂડમાં છે. આજે શિહોરીની સમગ્ર પ્રજા અને વેપારીઓએ બંધ પાળ્યો છે, સ્વયંભૂ બંધ પાળ્યો છે અને આ આંદોલન ઉગ્ર બને એવું દેખાઈ રહ્યું છે. સમગ્ર કાંકરેજ તાલુકાની જનતા એટલે કે થરા અને આજુબાજુના ગામડાના સમગ્ર લોકો નારાજ છે કે થરાદ જિલ્લો ભલે બન્યો પણ અમે થરાદ જિલ્લામાં જવા માટે તૈયાર નથી, અમારે બનાસકાંઠામાં જ રહેવાનું છે. એટલે અમારી પણ સરકારને વિનંતી છે કે કાંકરેજ તાલુકાને ફેરબદલ વિચારણા કરી અને ફરીથી બનાસકાંઠામાં જ સમાવવામાં આવે. જો આ નિર્ણયમાં ફેરબદલ નહીં થાય તો સમગ્ર કાંકરેજ તાલુકાની જનતા આંદોલન કરશે અને આંદોલન ક્યાં સુધી ચાલશે એ નક્કી નથી. તો અમારી સરકારને વિનંતી છે કે આ નિર્ણયમાં ફેરબદલ કરી કાંકરેજ તાલુકાને ફરીથી બનાસકાંઠામાં લેવામાં આવે.